મંચ પર વિરાજમાન મહાનુભાવો, ઉપસ્થિત માતૃશક્તિ ભાઈઓ, આજે ગણેશ ભગવાનની આરતીની સાથે સાથે આપણે આપણી વાતો કરવાની છે. પહેલો વિષય છે સામાજિક સમરસતા, બીજો વિષય છે કુટુંબ પ્રબોધન. આ બે સિવાયના બીજા 3 વિષયો છે પર્યાવરણ, નાગરિક જવાબદારી. આ બધા 5 વિષયો પૂજનીય સ્વસંગ ચાલકજીએ સ્વયંસેવકોને જણાવ્યા છે કે આ 5 વિષયો એને પંચ પરિવર્તન કહેશું. એમાં પહેલાં સ્વયંસેવકો પોતાના જીવનમાં ઉતારે અને પછી સમાજની સામે જાય. એટલે આપણે આપણા જીવનમાં ઉતારવું એ મુખ્ય બાબત છે. પછી સમાજના અન્ય લોકો સુધી આપણે આ વાત પહોંચાડવી. સામાજિક સમરસતા એ એક આપણો સ્વભાવ છે. ઘણી વખત આપણા લોકો લોકશાહીની અંદર જુદા જુદા સ્થાનો શોભાવે. કોઈ પ્રધાનમંત્રીનું સ્થાન શોભાવે, કોઈ મુખ્યમંત્રીનું સ્થાન શોભાવે. એ આપણો પ્રભાવ છે. પ્રભાવમાં વધઘટ થતી હોય છે, પરંતુ સામાજિક સમરસતા એ આપણા કમનસીબે શરૂ થયા. એ જે તે વખતે કેટલા ઉપયોગી હશે એ જે તે વખતના લોકો જાણે, પરંતુ આ ભેદભાવો અત્યારે આપણને નડતરરૂપ છે, સમાજ માટે નુકસાનકારક છે. કારણ એવું છે કે સમાજમાં ભેદભાવ થાય એટલે રાષ્ટ્ર જીવન નબળું પડે અને રાષ્ટ્ર વિરોધી તાકાતો એનો ગેરલાભ લે. આપણો દેશ દુનિયામાં જે રીતે પ્રગતિ કરી રહ્યો છે અને જે પ્રકારે આપણી જીવન પદ્ધતિ અને સંસ્કૃતિ છે એ જોતા દુનિયાનો સર્વશ્રેષ્ઠ દેશ બને. આર્થિક રીતે, લશ્કરી રીતે, બધી રીતે શ્રેષ્ઠ આપણે બની શકીએ અને એના દ્વારા દુનિયાને સુખી કરી શકીએ. આ દુનિયાના બાકીના દેશોને લોકો વધુ જાણે છે. એટલે ભારત નબળું રહે, ભારત તૂટેલું રહે, આ પ્રકારનો ભાવ એનામાં હોય છે. ઘણા વર્ષો પહેલાં આપણે ગુજરાતે એક બહુ જ ખરાબ આંદોલનનો અનુભવ કર્યો હતો. એક શંકરભાઈ પટેલ અનામત વિરોધી આંદોલન કરતા હતા અને ડૉક્ટર નીતિનભાઈ ગુર્જર અનામત તરફી આંદોલન કરતા હતા. બે આંદોલનકારીઓને મુંબઈની એક જ ઠેકાણું અમેરિકન એજન્સી કચેરી ત્યાંથી ધન પ્રાપ્ત થતું હતું. કારણ એ ઈચ્છતા હતા કે આ સમાજ તૂટેલો છે, વિભાજિત. બંધુઓ, આપણે પ્રાયશ્ચિત કરવું જોઈએ કે ઘણા વર્ષ સુધી આપણા સમાજમાં ઘણા બંધુઓને આપણે અસ્પૃશ્યને પછાત કર્યા. એમાં સફાઈ કરનારા જે બંધુઓ હતા એને પછાત કરીને એની સાથે આપણે વ્યવહાર કર્યો. આ આપણું પાપ છે, એનું આપણે પ્રાયશ્ચિત કરવું પડે. બંધુઓ, આજે વાલ્મીકી સમાજ છે જેને આપણે સફાઈ કામદારો કહીએ છીએ, એનો ઇતિહાસ ગૌરવવંતો છે. ઔરંગઝેબ જ્યારે મુગલ બાદશાહ દેશની સત્તા ઉપર હતો ત્યારે એને ટેક્સ નાખ્યો, મુંડિયા વેરો, માથાદીઠ વેરો. તો એ ટેક્સ કોને ભરવાનો?
કાં ધર્મ પરિવર્તન કરવું પડે. પરંતુ આજે વાલ્મીકી સમાજના ભાઈઓ છે, એ વખતે નાના નાના ગિરાસદારો હતા. એ લોકોએ કીધું કે અમે પૈસા કે ટેક્સ ભરી શકીએ એમ નથી અને અમારે મુસલમાન પણ થવું નથી, ધર્મ પરિવર્તન પણ કરવું નથી. તો એને ઔરંગઝેબ દ્વારા સજા કરવામાં આવી કે તમારે મેલું સાફ કરવું પડશે, મેલું માથે ઉપાડવું પડશે અને માથે સજા એ લોકોએ ભોગવી અને ધર્મ પરિવર્તન કર્યું નહીં. આવો હિન્દુ સમાજ માટેનો ગૌરવશાળી સમાજ એટલે વાલ્મીકી સમાજ છે. હવે આ જે વિકૃતિ છે સમાજમાં, એ વિકૃતિ વહેલાસર દૂર થાય એટલે કરવું શું પડશે? તો સામાજિક સમરસતા ઊભી કરવી પડશે. આપણા જે ભેદભાવો છે એ દૂર કરવા પડશે. કારણ એવું છે કે આપણી પોતાની જે કાંઈ જરૂરિયાત છે એ જરૂરિયાત માટે આપણે એકબીજા ઉપર આધારિત છીએ. એકબીજા વગર આપણને ચાલવાનું નથી. સમાજની દરેક વ્યક્તિ કાંઈ ને કાંઈ ભાગ ભજવે છે ત્યારે તો આપણી જરૂરિયાતો પૂરી થાય છે. બાળકોને ગમે એવી એક નાનકડી વાર્તા કહીશ. એ વાર્તા તમે તમારા બાળકોને કહી શકશો. વાર્તા એવી છે કે જંગલમાં હાથી આવેલો જતો હતો, આમે વાંદરો મળ્યો, એકબીજાએ ચીખડ કરી, એકબીજા ઝઘડવા માંડ્યા. હાથી કે હું કેવડો મોટો છું, તારા કરતા ચડિયા તો તને પગ નીચે કચડી નાખું. વાંદરો કે એમ છે? એમ કરીને વાંદરો હાથી ઉપર ચડી ગયો તો મને હેઠો પાડી દે. હાથી આમ ફરે તો આમ ફરે, આમ ફરે તો તેમ. તો વાંદરો કે હું ચડિયાતો છું. હાથી કે હું ચડિયાતો છું. ત્યાં શિયાળ આવ્યો કે તમારે ઝઘડો શેનો છે? તો કે અમારા દેહમાંથી ચડિયાતું કોણી નક્કી કરી દે. તો કે એક કામ કરો, અહીંથી થોડેક દૂર એક નદી છે, એ નદી પાર કરીને એની સામે આંબાનું ઝાડ છે. આંબાના ઝાડની કટલી ડાળ ઉપર 3 કાચી કેરી છે. કાચી કેરી મને ખૂબ ભાવે. તમારામાંથી જે જણ વહેલો લઈ આવે કેરી એ ચડી આપો. તો વાંદરો તો દોડવા માંડ્યો, હાથીએ ચાલવા માંડ્યો. પણ નદી પાસે વાંદરો પહોંચ્યા પછી એમાં પૂર આવ્યું હતું. વાંદરો તળાવ લાગ્યો, પાછો વળી ગયો અને નદીને કાંઠે બેઠો ગયો. હાથી પોતાની રીતે ઝૂલતા ઝૂલતા ચાલતો ચાલતો નદી પાર કરીને ઝાડ પાસે પહોંચી ગયો. પોતાના પગ ઊંચા કર્યા, સૂર ઊંચી કરી, પણ કેરી હાથમાં આવે નહીં. ઝાડનું થડ પકડીને હલાવ્યું તો એ કાચી કેરી હતી એટલે પડે નહીં એટલે પાછો ફર્યો. વાંદરો બિચારો સામે બેઠો બેઠો રેતી ખોતરતો હતો. તો કે વાંદરાભાઈ શું કરો છો? કેરી લેવા નથી જવું? તો કે આ નદીમાં પૂર છે, હું કેવી રીતે ટપી શકું? તો હાથીભાઈ કે ચાલો મારી પીઠ ઉપર બેસી જાઓ. પીઠ ઉપર બેસાડીને ઝાડ પાસે પહોંચ્યા પછી વાંદરો કે હાથીભાઈ તમે કેરી તોડી લ્યો. તો કે મારાથી તૂટતી નથી, મારાથી ઉપર તો ચડાશે નહીં. વાંદરાએ ફટાફટ ઉપર ચડીને કેરી તોડી હાથીની સૂંઢમાં મૂકી. બે શિયાળ પાસે પહોંચ્યા. શિયાળ તો પેલા ટેસ્ટથી કેરી ખાઈ ગયું. પછી શિયાળ કે તમે કેમ પૂછતા નથી કોણ ચડિયાતું ને કોણ ઉતરતું? તો બે જણાએ એકી સાથે જવાબ આપ્યો કે કોણ ચડિયાતું ને કોણ ઉતરતું એની અમને ખબર પડી ગઈ છે, હવે અમારે પૂછવાની જરૂર નથી. એનો અર્થ એ થયો કે હાથીને વાંદરા વગર ન ચાલે, વાંદરાને હાથી વગર ન ચાલે. એ જ પ્રકારે સમાજની પ્રત્યેક વ્યક્તિ કોઈ પણ કામ નાનું કે મોટું નથી, બધા જ કામો અગત્યના છે.
બધા જ કામો સમાજ ઉપયોગી છે. બધા જ કામો દ્વારા સમાજના જુદા જુદા લોકોને વ્યવસ્થા મળે છે. આ પ્રકારે સમાજની અંદર એક એકાત્મતાનો ભાવ જાગૃત કરવો પડશે. આ ભાવ જાગૃત કરવા માટે આપણા અનેક સંતોએ કામ કર્યું છે. રામાનુજાચાર્ય નામના એક સંત થઈ ગયા કાશીમાં. પોતે નાહી ધોઈ કાશી વિશ્વનાથની પૂજા કરવા જતા હતા તો ત્યાં મંદિરમાં એક સફાઈ કામદાર બાઈ હતી. એને ખીજાણા, તું મારી આડે કેમ ઊભી છે? મારી આડે તું કેમ ઉતરી? હું ભગવાનને પૂજા કરવા જાઉં છું, તને ખબર નથી? તું આગી ભાગી જા. તો એની સફાઈ કામદાર બેને કીધું કે બાપુ, તમે જ કહો છો કે બધે ભગવાન છે, ઘટઘટમાં ભગવાન છે, આ મંદિરમાં ભગવાન છે, મંદિર બહાર ભગવાન છે. હું જ્યાં જાઉં ત્યાં ભગવાન મારાથી આપડી જાય, મારે ક્યાં જઈને રહેવું? અને રામાનુજાચાર્યના મનમાં ચમત્કાર થાય છે. પછીથી જ્યારે જ્યારે ગંગા નાહવા જાય ત્યારે એક આ બ્રાહ્મણ શિષ્યનો ખંભો ટેકે લઈ અને જાય, અને વળતા પાછા આવે ત્યારે આ કહેવાતા 50 જાતિના શિષ્ય છે એનો ખંભો લઈને પાછા આવે. તો એને પૂછ્યું કે તમે અભડાતા નથી? એક તો પવિત્ર સ્નાન તમે કરી લીધું અને પાછા તમે આ અત્યંત છે 50 છે એના ખંભે હાથ મૂકીને જાઓ છો. તો કે પહેલાં તો મેં ગંગામાં શરીરનું સ્નાન કર્યું અને હવે મારા અત્યંત 50 શિષ્યના ખંભે હાથ મૂકીને જાઉં છું એટલે મારા મનનું સ્નાન થાય છે. આ પ્રકારે રામાનુજાચાર્યનો જવાબ હતો. આપણે ત્યાં અનેક સંતો થઈ ગયા છે, રસકામ થઈ ગયા છે, સુરદાસ થઈ ગયા છે, કબીર થઈ ગયા છે. આ બધાએ એક જ વાત કીધી કે જાતિ પાતિ પૂછે નહીં કોઈ, હરિ કો ભજે સો હરિ કા હોય. તુલસીદાસે કીધું, સિયા રામ મય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. આ ઉપરાંત કબીરે કીધું કે કબીર કુआ એક है, बलिहारी अनेक, बर्तन सब न्यारे भये, पानी एक का एक. તો બંધુઓ, આપણા સમાજની કોઈ પણ વ્યક્તિ એની અંદર ભગવાનનો વાસ છે. ચારે તરફ ગમે ત્યાં ભગવાન બિરાજે છે. પ્રત્યેકના અંતઃકરણમાં ભગવાન બિરાજે છે. એટલે આખો સમાજ એક છે.